તેલંગાણાના એક નાના ટાઉનમાં જ્યાં એક રોડ સાઇડ ઢોસા સ્ટોલનો માલિક અને એક આખલો આ બંને વચ્ચે એક અદ્ભુત મિત્રતા થઈ જાય છે. અને આ જે વિડીયો છે એ પીઢ અભિનેત્રી કે સિમી ગરેવાલે શેર કરેલો છે. આ વિડીયો જેવો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યો કે એના પછી ઘણા બધા લોકોના દિલ આ વિડીયો જીતી લીધા. અને આજે પણ આપણને વિચારવા માટે મજબૂર કર્યા કે આ દુનિયામાં હજી પણ સાચી માનવતા અને કરુણા જીવે છે. જરા વિચારો કે સવારની એ દોડધામ અને ગ્રાહકોની ભીડ વચ્ચે પણ આ આખલો રોજ નિયમિત સમયે એ દુકાને આવીને એકદમ શાંતિથી ઊભો રહે છે. અને દુકાનદાર પણ જાણે કે કોઈ ખાસ ગ્રાહક હોય ને એમ રોજ પોતાના હાથેથી સ્પેશિયલ 2 મસાલા ઢોસા તૈયાર કરે છે. પણ મિત્રો, આ વાત માત્ર ખાવાનું આપવાની નથી. સૌથી સુંદર વાત તો એ છે કે તવા ઉપરથી ગરમ ગરમ ઢોસા ઉતારે પછી છે ને એ દુકાનદાર એને પહેલા પ્રેમથી ઠંડા કરે છે કે જેથી એ આખલાની જીભ ના પડે, અને પછી પોતાના હાથે જ એને ખવડાવે છે. ત્યાંના સ્થાનિક લોકોનું તો એવું કહેવું છે કે આ સિલસિલો તો ઘણા વર્ષોથી ચાલે છે. કોઈ પણ સ્વાર્થ વિના, એકબીજાની ભાષાને સમજ્યા વિના. આ કેવો અતૂટ વિશ્વાસ છે. ખરેખર આ દ્રશ્ય જોઈને આપણને આપણું એ બાળપણ યાદ આવી જાય છે કે જ્યારે આપણા ઘરોની બહાર પણ ગાય, કૂતરા કે કોઈ પક્ષીઓ આવતા અને આપણે પ્રેમપૂર્વક હોંશે હોંશે એમને ઘરે જે રોટલી કે ભાખરી બનાવેલી હોય એ એને ખવડાવતા અને એનો આનંદ માણતા. ખરેખર સાચી મિત્રતા અને દયાળુતા માટે શબ્દોની જરૂર નથી હોય, બસ જરૂર હોય છે તો એક શુદ્ધ હૃદય. આ વિડીયો આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસના જે અબોલા જીવો છે એમના પ્રત્યે થોડો પ્રેમ અને ધીરજ રાખવાથી છે ને જીવન ખૂબ સુંદર બની શકે છે. વિચારજો. ફરીથી મળીશું.